હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, રામ રામ સીતારામ બધાઈ દાયરાની. આઈ હોપ તમે બધા મજામાં આવી હે ને તમારું બધાનું સ્વાગત છે મારા ન્યૂ વ્લોગમાં. તો તમે જો હવાનું બધી હવાઈ દઈ થાય કે વ્લોગિંગ બનાવવા કામ કરતી તો હવારે બધા પોતપોતાના કામમાં હોય એટલે સાલું કોઈ હેલ્પર હોય નહીં વ્લોગ બનાવવામાં કે કોઈ ફોન પકડે ભાઈ મારો વ્લોગ બનાવવામાં શૂટ કરવામાં. પછી બધા પરવાતા હતા, બધું કામ થઈ ગયું પછી નવરા હોય તો પછી તારે જ ચાલુ થાય. ત્યારે જો આ ઘેરથી ઓલે ઘેર ને ઓલે ઘેરથી આ ઘેર એવી ચાલે ને. હમણાં તો સાંજે છે ને કાંઈ માથું ડૂમ થઈ જાય બધાનું, શરદીનું ઉધરસ બધાની ઘરમાં વારાફરતી ચાલુ હોય. એક દી હોય વરે એક દી સારું થઈ જાય, વરે બીજે દી વરે માથાનું પ્રોબ્લેમ હોય, બધા એવી રીતે હમણાં ત્યાં હાલ્યા રાખે. જાકોરા બીટ ને એ બધી જાગની દેખા રહી તમને. જા સામા સીરિયા હે ને પેલા એક હતું રેવટાર થઈ ગયા 107 તો જ્યાં પેલા એક જ હતું પછી 107 થઈ ગયા. પહેલાં ના એક સામા સીરિયું આવ્યું જોવા હાટું થાય કે ઘર કેવું છે ને કાં હે ને પાડો હોય કેવો છે ને ઘર રહેવા જેવું છે કે નહીં, કે કોઈ લાઈફમાં ડિસ્ટર્બ કરે એવું છે કે નહીં. તો પછી બીજું આવ્યું, ત્રીજું આવ્યું ને એવા 6-7 જણા આવે મસ્ત આખી ફેમિલી પૂરી આવી રહેવા. આપણે અહીં જોઈએ કે નવું ઘર લેતા હોય તો એક જણું જોવા આવે, 2 જણા આવે, પછી 3 જણા આવે, પછી આખું ફેમિલી આવે છે કે ભાઈ એવું ઓકે છે ઘર. તો તારે એવું જ છે સામા સીરિયાનું પણ આખું ફેમિલી આવે છે. અટાણે જો થોડીક વાર લંબાવ્યા હતા કારણ કે તબિયત ઠીક નહોતી એવી, પણ નીંદર આવી જ નહીં. ખબર નહીં કારું ટ્રાય કરતા હતા કે નીંદર આવી જાય પણ ન આવી. પછી ઉઠીને થોડુંક ફ્રેશનઅપ થયા અને પછી થોડોક ઠામ ઉતા ઈ ધોયા અને પછી અટાણે બેઠા ને અટાણે આજ કૃપાબેનની થોડીક તબિયત ખરાબ હતી, થોડાક ઉતાઈ ગયો. અટાણે દવા પીધી પણ કંઈ ફેર નથી પડતો. હાનની તબિયત ખરાબ છે, હર્ષની, પાર્થની, એની પણ શરદી ને ખાંસી ને બધી છે બધી. બંને શરદી ને ઉધરસ હોય એટલે માથું દુખવાનું જોઈએ. મારે 2-3 દીથી માથું દુખે ના છવાય, મારું થોડુંક એના ગળું પકડાઈ ગયું હતું, ગરમ પાણી પીતું ને બધી કર્યું એટલે થોડું સારું થઈ ગયું. હમણાંથી હું ચાલે બધાને એક પછી બધી વારાફરતી માંદા પડ્યા ને પછી બધાને ભેરું ને શરદી ને ઉધરસ ને માથાનું હિયારામાં એ તો બધાને થવાનું જોઈએ. અને ડેઈલી વ્લોગ જોવાનું શાયદ તમે કહેતા હે કાકા ડેઈલી વ્લોગમાં એકને એક વસ્તુ છે, એકને એક વસ્તુ ત્યાં હોય જ ને, કારણ કે મારી કાયમનું રૂટીન એ જ હોય. ખેતરનું કામ હોય ને અને પાછું ઘરનું કામ હોય ને ઘરનું કામ થઈ જાય પછી ખેતરનું હોય ને ખેતરમાં ન જતા હોય તો પછી ઘેર હોય તો બેઠા હોય, એ જ કાયમનું રૂટીન હોય. બસ તમે કહો કે કાયમ ને કાયમ એક જ કે ખેતરમાં હે ને ઘરનું કામ ને ખેતર, એ જ બેજો એ જ વ્લોગમાં દેખાડો. તો મારું તો કાયમનું રૂટીન જ એ છે, સવારથી સાંજ સુધી રૂટીન જ એવું છે. ઉઠો ઘરનું જે હંજવારીને પોતાની હોય થોડુંક કરવા લાગીએ, પછી ખાવાનું હોય, રાંધવાનું હોય ને પછી ખેતરનું કામ હોય. પણ હમણાં ખેતરમાં અમે કોઈ જાતું નથી કારણ કે નેદવાનું હોય ને નેદવાનું મજૂર છે અમારે ને ભાગમાં દીધા છે એટલે એ કયા રાખે એટલે આપણે કંઈ એમાં જવાની જરૂર હોય નહીં. તો એક કોક દી કાંટો મારવાનો ટેકોમાં દેવાનું થોડુંક જાય, બીજું કંઈ હોય નહીં. કે પછી તમે બધા વિચારતા હે કે કાયમ એકને ગોલું ઉતારે કે તે બહારનું ગાલો આજ તમને બધાને કહીએ. નટાણ જો હાલે અમારે જેઠી હતી થોડીક વાર બેઠા. એનું કાયમનું રૂટીન એ જોઈએ, કામ નવીન ગતું કાંક કોઈક કંઈક પ્રસંગ હોય અથવા કંઈક ઓલું હોય ને તો કાંક આડાવરા જતો હોય અથવા કંઈક કામ હોય તો આડાવરા જવાનું હોય તો તમે બ્લોગમાં કંઈક નવીન દેખાય કે અમારા કંઈ જવાનું હોય નહીં. 1-2 પ્રસંગ ઉતા એ કરી લીધા અને એવું લોગ જ આવે ગા ને વટાણ કમૂરતા એટલે કંઈ પ્રસંગ હોય નહીં બીજો કંઈ. અટાણે થોડુંક માઇન્ડ ફ્રેશ કરવાનું ઓલું કરવા જો અટાણે જેઠ્યું જોઈએ.
ને આજના કંઈક તબિયત ઠીક નથી, પણ તમે બધા કહો કે તબિયત ઠીક નથી ને બી ખાવાનું હોય હે ને 2-3 દિવસ એનું કંઈક ચટપટું ને કંઈક ઓલું ખાવાનું મન નહોતું, શાક રોટલાનું કંઈ ખાવાનું મન નહોતું થતું. પછી અટાણે પાર્સની મોકલું તો તે વસ્તુ મગવીથી જોઈએ આવી કે નથી. તો જો ટાણે ખેતરમાં માખર વાટતા હતા એટલે આવ્યા હતા એમને ને આપણે ફરી વાર ટાણું થયું હતું. કહે આજ છે ને કીધું થયા ને ઈચ્છા હતી કે આજ કંઈક ચટપટું કંઈક કટપટ કરવાનું હતું. તે પછી પાટની મોકલ્યો તો તે ગામમાંથી લેવા તો પકોડા ને પીઝા તે અટાણે બધા અહીં ખાધા ને પછી કાલો આપણે બધા પોતપોતાનું કામ લઈ લઈએ ને બધી તમે બધા કહો કે કાયમ ને કાયમ એક ને એક રૂટીન, પણ સવારથી સાંજનું રૂટીન મારું એ જ હોય એટલે કાયમ બ્લોગમાં એ જ આવે ખેતર ને ઘર ને ખેતર ને કોઈ પ્રસંગ હોય તો બહાર જતા અથવા બીજું કંઈક કામ હોય તો જતા હોય તો કંઈક આવે નવીન બ્લોગમાં. નકર કાયમનું જે રૂટીન હોય સવારે ઉઠીને ઘરનું કામ હોય એ કરવું, પછી ખેતરમાં જવું ને આવવું ને પાછું ઘરનું એ જ રૂટીન હોય, બીજું કંઈ હોય નહીં. ને હમણાં તક ખેતરમાં ધાણા નેદવાનું કામ હાલે તે તો મજૂર જ કરતા હોય, નકર તો ખેતરમાં જે કંઈક કામ કરતા હોય તો એ હોય. જતા હોય તો થોડીક વાર જાય ને પાછા આવતા હોય તો આખો દિવસ બ્લોગ ચાલુ હોય નહીં. તમે બધા પછી વિચાર્યો કે કાયમ ને કાયમ એક ને એક બ્લોગ મારું સવારથી ઉઠે ને સાંજનું એ જ રૂટીન હોય એટલે એ જ આવતું હોય બ્લોગમાં. અટાણે જો ફરી વાર હું એટલે ફરી વાર જઈએ ને ખેતરમાં અટાણે બેઠા હતા થોડીક વાર બધા ના આજો નથી આના કરે. જો આપણે રોટલા કરવાનું ટાણું થઈ ગયું તો રોટલા કરીએ. આજ કેવું હોય કે વારે ખેર અમે કાયમ ફૂલે જ હવાના જ કરતા હોય તે વાટ વાંચી કે 2 રોટલા કરવા હતી કે ગેસી કરી નાખો તમે, કારણ કે 2-3 દી થયા ને બધાની વારા ફરતી બધા માંદા કર્યા. બધા માંદા કર્યા તે આજ બધા હે ખીચડી ખાવાવાળા, 1-2 છે રોટલા ખાવાવાળા. પાછા બપોરના રોટલા પડ્યા કારણ કે દીના કોઈ ખાધું નહોતું બધું પડ્યું હતું. પછી કે ચૂલા રહેવા દઉં ને ગેસી કરવાનું ને રોટલો જો કેવો બને જો ચોટાને બધા ખાઈ પી લીધું. ના જો ખીચડી સિમ્પલ થી બનાવી હતી, ખીચડી વઘારી બધાને જ ખાવાનું મન હતું તે એટલે બધા ખાઈ લીધું. ને ઉમ્મીદ છે કે તમને બધાને આ વ્લોગ પસંદ આવ્યો હશે ને પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો ને મારા ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો ભૂલ્યા વગર સબસ્ક્રાઈબ કરજો ને હા જરૂરથી જરૂર કમેન્ટ કરજો. નેક્સ્ટ વ્લોગમાં આપણે બધા મળીશું. બાય બાય, ટેક કેર.